નમસ્તે બાળકો, આજે આપણે સાંભળીશું એક મજાની વાર્તા. વાર્તાનું નામ છે સુપર વેજી ક્વીન નાયરા. ચાલો શરૂ કરીએ. એક વખતની વાત છે. એક મસ્ત નટખટ મીઠી છોકરી રહેતી હતી. તેનું નામ હતું નાયરા. નાયરા બોલતી હતી, મને આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક જોઈએ. શાકભાજી તો મને ભાવતી નથી. હા, નાયરા શાકભાજી સામે જુએ પણ નહીં. ગાજર જોવે તો ટામેટું જોવે તો આ તો સોફ્ટ છે. પાલક જોવે તો આ તો ઘાસ છે. મમ્મી બોલે, નાયરા, શાકભાજી ખાઈશ તો તું સુપર હિરોઈન થઈ જઈશ. નાયરા હસે, હું સુપર હિરોઈન? હા હા, ઇમ્પોસિબલ. એક રાત્રે કંઈક અજીબ બન્યું. નાયરા ઊંઘી રહી હતી. ચમક ચમક, ઝગમગ ઝગમગ, અને અચાનક ગાજર જીવતું થઈ ગયું. ટામેટું નાચવા લાગ્યું. બ્રોકોલી બોલી ઉઠ્યું. બધી શાકભાજીએ એકસાથે બોલ્યું, વેજી વેજી વેજી. સ્વાદિષ્ટ અને હેલ્ધી. ખાઈ લેજો બેટી, રહેશો ફિટ અને મળશે એનર્જી. નાયરા ડરી ગઈ. તે બોલી, હે ભગવાન, ટામેટું બોલે છે. ટામેટાએ હાથ કમર પર મૂકીને કહ્યું, હા, હું બોલું છું, અને હું ક્યુટ પણ છું. બ્રોકોલી બોલ્યું, તમે અમને ખાશો તો તમને સુપર પાવર્સ મળશે. નાયરાએ આંખો મોટી કરી અને પૂછ્યું, કયા સુપર પાવર્સ? ગાજર બોલ્યું, સુપર આંખો, જેમ બાજ પક્ષી જોઈ શકે. બ્રોકોલી બોલ્યું, સુપર દોડ, ચિત્તા જેવી ઝડપી. ટામેટું બોલ્યું, સુપર સ્માઇલ, દાંત એકદમ મજબૂત. નાયરા બોલી, વાહ, સાચે? શાકભાજી બોલ્યા, યસ યસ યસ. બીજા દિવસે સ્કૂલમાં વેજીટેબલ પિકનિક દિવસ હતો. બધા બાળકોને મજા આવી. શાનાયા ક્રંચ ક્રંચ ગાજર લાવી. શિવાંશ યમ્મી બ્રોકોલી લાવ્યો. ઈશા રસીલા ટામેટા લાવી. અને નાયરા હાથ ખાલી. મિત્રો હસ્યા નહીં, પણ ઈશાએ કહ્યું, આજે મને તારી સાથે શેર કરવાનો અવસર મળ્યો છે. અને તેણે નાયરાને એક નાનો ગાજર આપ્યો. નાયરાએ ધીમેથી ક્રંચ, પછી બીજો ક્રંચ ક્રંચ, અને અચાનક તેણે કહ્યું, યહૂ, આ તો મજા છે. નાયરા બની સુપર વેજી ક્વીન. તે દિવસથી નાયરાએ મજા મસ્તીમાં શાકભાજી ખાવાનું શરૂ કર્યું. નાયરાના નિકનેમ શાકભાજી માટે. બ્રોકોલીને તે નાનકડું ઝાડ કહેતી. ગાજરને તે ક્રંચ સ્ટિક કહેતી. ટામેટુને તે લાલ દડો કહેતી. પાલકને તે સુપર લીલા જાદુના પાન કહેતી. નાયરાએ ગાયને ખાવાનું શરૂ કર્યું. વેજી ખાઓ, યમ્મી યમ્મી, હેલ્ધી બનું, સ્ટ્રોંગ ટમ્મી. વેજી ખાઓ, યમ્મી યમ્મી, હેપ્પી બોડી, હેપ્પી ટમ્મી. અને થોડા દિવસો પછી તે વધુ ઝડપી દોડતી હતી. એ વધુ ઊંચું કૂદતી હતી. એની આજુબાજુ એનર્જી એનર્જી એનર્જી. અંતમાં નાયરાએ કહ્યું, હું હવે રોજ શાકભાજી ખાઉં છું, કારણ કે હું સુપર વેજી ક્વીન છું. અને બધી શાકભાજી ખુશ થઈને બોલી, હિપ હિપ હુરે. વાર્તાનો સાર: શાકભાજી શરીર માટે જાદુ છે. જે બાળક શાકભાજી ખાય તે બુદ્ધિશાળી, મજબૂત અને ખુશ રહે. જો તમને સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સ્માઇલ કિડ્સ, લર્ન, લાફ એન્ડ ઇમેજિન.